નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે પારિવારિક વહેમે ભયાનક સ્વરૂપ ધારણ કરતા ટ્રિપલ મર્ડરની ઘટના સમાવી છે। એક જ પરિવારના 3 સભ્યોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે વહેમીલા પતિએ બાળક સાસુને માર્યા, પત્ની ગંભીર હાલતમાં। ટ્રિપલ મર્ડર કેસમાં 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। ગુસ્સે ભરાયેલા ભાઈ તથા કાકીએ ઘાયલ પત્નીના પતિની હત્યા કરી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે પારિવારિક વહેમના કારણે ટ્રિપલ મર્ડરની ઘટના બનવા પામી છે। આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ થવાના અહેવાલ મળ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી છે। પોલીસે 2 અલગ અલગ ગુના નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં એક પુરુષ તથા એક મહિલાનો સમાવેશ થાય છે। તથા શનિવારના રાત્રે શરણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની નામે કાંતાબેન પર આડા સંબંધનો વહેમ રાખી કુહાડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં તેમનો 2 વર્ષનો પુત્ર કમલેશ અને સાસુ જમનાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું। પત્ની કાંતાબેન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટના બાદ ગુસ્સે ભરાયેલા શ્રવણના ભાઈ ઈશ્વરભાઈ ગમાર અને કાકી હળદીબેન ગમારે શ્રવણભાઈ પર કુહાડી અને બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો, જેમાં શ્રવણભાઈનું પણ મોત થયું હતું। આમાં સમગ્ર ઘટનામાં શ્રવણભાઈ ગમાર, તેમનો પુત્ર કમલેશ, સાસુ જમનાબેન એમ 3ના મોત થયા છે। શ્રવણની પત્ની કાંતાબેન ગંભીર હાલતમાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જિલ્લા પોલીસ વડા, એસપી અને ડીવાયએસપી સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસ આ મામલે 2 અલગ અલગ ગુના નોંધી શ્રવણના ભાઈ ઈશ્વરભાઈ ગમાર અને કાકી હળદીબેન ગમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। એડિટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગ્રામપુરા કરીને ગામમાં શનિવારની રાત્રે એક બનાવ બનવા પામ્યો છે। તેની હકીકત એ પ્રમાણે છે કે શ્રવણ ગમાર કરીને જે ઈસમ છે એ શંકાશીલ સ્વભાવનો, એની પત્ની પર શંકા રાખી અવારનવાર એની સાથે ઝઘડો કરતો હતો અને એ જ રીતે એ દિવસે એ રાત્રે પણ એણે એની પત્ની સાથે ઝઘડો કરી અને એની પર કુહાડીથી હુમલો કરેલો અને એના પુત્ર પર પણ હુમલો થયેલો અને એની માતા વચ્ચે એ બંનેને બચાવવા જતાં માતા પણ વચ્ચે પડેલા, તો એમને પણ એ ઈજા થયેલી અને એના અનુસંધાને એના પુત્રનું અને એના માતાજીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને એમના પત્ની જે છે એ અત્યારે હાલ સિરિયસ કન્ડિશનમાં સારવાર હેઠળ છે। અમાર જે ઈસમ છે એ પોતે પણ આ ઘટનાને લઈને અચાનક હતપ્રભ થઈ અને પછી એમણે જાતે પણ પોતાના કપાળ પર પણ ફટકા મારેલા અને આ કોલાહલ થતાં આસપાસમાં જે રહીશો હતા એમાં એમના કુટુંબી, એમના મોટા ભાઈ ઈશ્વરભાઈ કરીને રહે છે અને સંગીતાબેન, હલ્દીબેન, એ તમામ પ્રકારના ઈસમો ત્યાંથી આવી જતા ઈશ્વરભાઈએ શ્રવણને કંટ્રોલ કરવા જતાં અને હલ્દીબેન બંને એને જે લાકડાના ફટકા મારેલા અને ઈશ્વરે એને કુહાડીનો ફટકો મારેલો અને જેના પરિણામે શ્રવણનું મૃત્યુ થયું છે। હાલ પોલીસે તાત્કાલિક જ ત્યાં સ્થળ પર પહોંચી તમામ ટીમો, એલસીબી, એસઓજી સાથે માનનીય એસપી સર પણ આવી અને જરૂરી સૂચનો, માર્ગદર્શન આપી અને આ આખી ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી અને જે શકમંદ છે એમના પૂરેપૂરી તપાસના આધારે 2 આરોપી જે છે એની હાલ રાઉન્ડ અપ કરવામાં આવે છે।